નવનાથ ભક્તિરસામૃત. શ્રીપાદ વલ્લભ ચરિતામૃતમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે, તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ. નવનાથ ભક્તિરસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે. એમાં અધ્યાય 25, જેમાં ચિત્રમાં સુરોચન ગંધર્વ એમને મળેલા શાપ અને એ શાપની નિવૃત્તિ, તો એ કથા આપણે શ્રવણ કરીશું. ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા ભર્તૃહરિ ઉર્ફે ભર્તરીનાથ કે જે ધ્રુમિલ નારાયણ તરીકે આ કળિયુગમાં ફરી પ્રગટ થયા છે. કાશી ક્ષેત્રમાંથી તેમના પાલક માતા પિતા સાથે જંગલ માર્ગે તેઓ માર્ગક્રમણ કરતા હતા અને એમના પિતાશ્રીનો વધ એ લૂંટારુએ કર્યો. એમની માતાએ પણ ત્યાં જ પ્રાણ ત્યાગ કર્યો. તો એ બંનેને અગ્નિ સંસ્કાર કરીને આ ભર્તૃહરિ કિશોર વયનો પુષ્કળ શોક કરે છે. એ શોક કરતો હતો તો ત્યાંથી વણઝારાની એકાકી ટોળકી જતી હતી અને એ વણઝારાના ટોળકીના નાયકે આ ભર્તરીનાથને સાંત્વન આપી છે અને તેને પોતાની સાથે લઈ લીધા છે. અને ધીમે ધીમે ભર્તરીનાથ એમના જે પાલક માતા પિતા હતા, તો એમના મૃત્યુનો શોક ધીમે ધીમે ઓછો થતો ગયો છે. અને આ વણઝારાની પોષનું જે પણ કઈ કામ હોય તો એનું કામ આ ભર્તરીનાથ કરી રહ્યા છે. જે વણઝારાની પોઠો ભરીને અનાજ સાથે ભર્તૃહરિ અવંતિકા એટલે કે ઉજ્જૈન નગરના પાદરે તેમણે પડાવ નાખ્યો છે. અને શિબિરમાં આજુબાજુ ગુણોની થપ્પીઓ મારીને વચ્ચે તાપણું કરીને પોતાના સહકર્મચારીગણ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. તો પહેલાના જમાનામાં જ્યારે રેલવે વગેરે ન હતી, તો ત્યારે વેપાર ધંધા માટે આ વણઝારાઓની પોઠો અનાજ સામગ્રી અને બીજી બધી વસ્તુઓ એક નગરથી બીજા નગરમાં લઈ જતા હતા અને એ રીતથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યાં ઘણી જગ્યાના બીજા વેપારીઓ પણ ઉતર્યા હતા. રાત પડી ગઈ છે અને બાજુના જંગલમાંથી રીંછોનું ટોળું ત્યાં આવી ચડ્યું અને શિબિરથી થોડે દૂર રાત્રિ મુકામ કર્યો છે. પહેલા તો મહામાર્ગો વગેરે ન હતા, તો નાનકડા બે રાજ્યોની વચ્ચે જંગલ રહેતું હતું અને એ જંગલની વનસ્પતિ થકી પણ આ વરસાદ પણ ભરપૂર પડતો હતો. તો શિબિરમાં વેપારીઓ ભેગા થયા છે તે જાણીને શિયાળ અને રીંછો માહે માહે વાત કરવા લાગ્યા છે. તો જે પ્રાણીઓની ભાષા છે તો દરેક મનુષ્ય તો જાણી શકતો નથી, પણ ભર્તરીનાથ નાનપણમાં એ જે હરણાના ટોળા સાથે રહ્યો હતો, આથી તેને આ પ્રાણીઓની ભાષા આવડતી હતી. તો જે શિયાળવાઓ અંદર અંદર વાત કરતા હતા કે આ બધા વેપારીઓ ધંધા અર્થે ભેગા થયા છે, પણ સાવધ રહેવા જેવું છે, કારણ કે ચોર લૂંટારુની મોટી ટોળકી ધાડ પાડવાની યોજના કરી રહી છે.
અને તે ધન અને માલ સામાન બધું લૂંટીને જતી રહેશે. માટે આ બધા લોકોએ જાગતા રહેવાની જરૂર છે. તો શિયાળવાની ટોળીની આ વાત ભર્તૃહરિએ સાંભળી અને તેને પશુની ભાષા આવડતી હતી એ આપણે જોઈ ગયા છે. તો એ શિયાળવાની વાત સાંભળીને એ વિચાર કરવા લાગ્યો છે કે આ પશુઓએ આપણને છેતર્યા છે, માટે એના ઉપકાર આપણે માનવો જોઈએ. અને આપણે તો શેઠના અનાજનો વેપાર કરવા આવ્યા છીએ અને તેનું અનાજ આપણે ખાઈએ છીએ, એટલે તેના આપણે અવશ્ય ઋણી છીએ. પશુએ આપણને જાગૃત કરીને કર્તવ્ય ભાન કરાવ્યું છે, તો આ વાત આપણે આ લોકોને જાણ અવશ્ય કરવી જોઈએ. પછી ભર્તૃહરિએ બધા વેપારી લોકોને સચેત રહેવા જણાવ્યું છે અને કહ્યું છે કે ધાડ પડવાની શક્યતા છે, માટે તમારે સાવધ રહેવું જોઈએ. ત્યારે એક જણે ભર્તૃહરિને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? ત્યારે ભર્તૃહરિએ કહ્યું કે મને પશુ પંખીની ભાષા આવડે છે, એટલા માટે તમારા પર આવનારા ભય વિશે તમને હું ચેતવણી આપું છું, કારણ કે હું તમારું અન્ન ખાઉં છું. તો આવી રીતે ભર્તૃહરિએ અગાઉથી ચેતવ્યા હોય વંજારા કુટુંબે નાના મોટા શસ્ત્રો ધારણ કરીને તૈયારી કરી અને માલ સામાન બરાબર સંતાડી દીધો અને પહેરો ભરવા લાગ્યા છે. તો એટલામાં ઘણા બધા લૂંટારુઓની ટોળી ત્યાં આવી ચડી છે અને વંજારાઓ સારા એક તો લડવૈયા હતા અને એમની પાસે શસ્ત્રો પણ હતા અને અગાઉથી તેમને ચેતવણી મળી હતી, એટલે તેઓ શસ્ત્ર સાથે એકદમ સજ્જ હતા અને એમણે લૂંટારુ ટોળકીનો બરાબર મુકાબલો કર્યો છે. ચોરોની ટોળકી વંજારાઓનો માર ખાઈને તેઓ ઘાયલ પણ થયા છે અને શસ્ત્રોના પ્રહારથી કઈ પણ ચોરોને અંગ પ્રત્યંગ છેદાયા છે. ચોરો બધા ગભરાઈને પોબારા બની ગયા અને વંજારાના જીવને હવે શાંતિ થઈ ગઈ છે. તો ભર્તૃહરિને પોતા પાસે મંડપમાં તેમણે તે વંજારાના નાયકે સુવડાવ્યો છે અને એમ કરતા જીવજંતુ બધા જંપી ગયા છે. દોઢેક પ્રહર રાત વીતી ગઈ હશે, ત્યાં ફરીથી શિયાળવાનું એક ટોળું નજીક આવીને ભૂંકવા લાગ્યું છે. તો વંજારા મંડળી સચેત તો હતા જ, શિયાળોનું ભૂંકણ સાંભળીને એના કાન સરવા થયા છે. તો ભર્તૃહરિ બાજુમાં સૂતો હતો, તો તેને જગાડીને તેમણે કહ્યું કે ભાઈ જો આ શિયાળવાઓ શું કહી રહ્યા છે, સાંભળતો. એટલે ભર્તૃહરિએ કાન માંડીને શિયાળવાઓ જે ભૂંકતા હતા એને બરાબર શ્રવણ કર્યું છે અને ખુશ થઈને કહ્યું કે જો શિયાળવાઓ કહી રહ્યા છે કે આ વખતે ઉત્તર દિશામાંથી એક પ્રવાસી મુસાફરી કરતો રાક્ષસ દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. એ મહાસમર્થ શિવ ભક્ત અને શિવજીનું વરદાન પામેલો રાક્ષસ છે. એની પાસે 4 જ્વાજ્વલ્યમાન અને અત્યંત તેજસ્વી અને અમૂલ્ય રત્નો છે. એ રાક્ષસને જે કોઈ મનુષ્ય મારશે તેને બહુ મોટો લાભ થવાનો છે, અને એ લાભ કેવી રીતે અને ક્યારે થશે તે સાંભળો. એ રાક્ષસને જે પણ કોઈ શૂરવીર મનુષ્ય મારીને તેના લોહીનું પોતાને તિલક કરશે અને ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કરશે તો તેને
ભવિષ્યમાં ઉજ્જૈન નગરીનું રાજ્ય પદ પણ મળશે. તો ભર્તૃહરિ વણઝારાને શિયાળવાની ભાષાની સમજૂતી આપી રહ્યા હતા. તો તે વાત રાત્રિ ફેરીના નીકળેલા રાજ્યના એક દૂત કે જેઓ વિક્રમ હતા, ભવિષ્યમાં તેઓ પણ વિક્રમ રાજા તરીકે આ અવંતિકા નગરીના રાજગદી પર બેઠા હતા. તો તેઓ સામાન્ય દૂત તરીકે આ કિલ્લામાં એમની નોકરી હતી અને ગુપ્તપણે તેમણે ભર્તૃહરિ દ્વારા રાક્ષસની વાત એમણે સાંભળી છે. તેઓ એક તો દેવાંશી હતા અને ખૂબ જ શૂરવીર પણ હતા. તો તેમણે હાથમાં હથિયાર લીધું છે અને ગુપચુપ રીતે રાક્ષસની દિશામાં તેઓ ચાલી નીકળ્યા છે. તો હવે સ્વાભાવિક જ છે કે આ રાક્ષસ અને વિક્રમ એ કોણ છે તે જાણવાની જિજ્ઞાસા દરેક શ્રોતાઓને થાય એ યોગ્ય છે. અને આ દાનવ પૂર્વે સ્વર્ગલોકનો ગંધર્વ હતો. એનું નામ ચિત્રમા હતું અને એ મહાપ્રતાપી શૂરવીર પણ હતો. તો ગંધર્વો આમ તો સહજ રીતે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણેય લોકમાં ફરતા હોય છે. ચિત્રમાને એક વખત કૈલાસમાં સહલ કરવા જવાનું મન થયું અને એ તો સ્વાભાવિકપણે કૈલાસમાં પહોંચી ગયા છે. તો તે વખતે ત્યાં પાર્વતી માતા અને શંકર ભગવાન જુગટું રમવા બેઠા હતા. તો ચિત્રમાએ ઉમાશંકરને ભક્તિભાવથી પ્રણામ કર્યા છે અને શંકરજીએ પ્રણામ કરતા ગંધર્વને પોતાની નજીક આસન લઈને બેસવા માટે કહ્યું છે. તો ચિત્રમાં નજીક બેસીને જુગટુનો ખેલ જોવા લાગ્યો છે. તો ત્યાં ઉમાએ ઉલટથી ચોપાટના પાસા ફેંક્યા છે અને પાસા ફેંક્યા તો ખરા, પણ બંનેને આંકડાનો ભ્રમ થયો છે. તો આથી બંને વચ્ચે એટલે કે શંકર ભગવાન અને પાર્વતી માતા વચ્ચે દાવા અને પ્રતિદાવા થવા લાગ્યા. તો ચળબળ વધી ગઈ અને શંકર ભગવાને કહ્યું કે 18 પડ્યા છે. ત્યારે પાર્વતી માતાએ હઠ કરીને બોલ્યા કે ના, 12 જ પડ્યા છે. તો આમ વાત વધી ગઈ અને પાછા પાસા ફેંક્યા ત્યારે પણ એમ જ થયું. તો ત્યાં જ પાર્વતીની નજર પાસે બેઠેલા ગંધર્વ પર પડી અને પાર્વતી માતાએ તરત જ તેને પૂછ્યું કે ચિત્રમાં તું સાચું કે છે, કેટલા પાસા પડે? ત્યારે ચિત્રમાએ શિવજીનો પક્ષ લઈને કહ્યું, કારણ કે તેઓ શિવજી એટલે મનુષ્ય હતા. 18 પડેલા. પછી તો પોબારા ગણી જોતા 18 નીકળ્યા એટલે પાર્વતી માતા છોબીલી પડી ગઈ. આથી એ ખીજવાઈને ચિત્રમાને કહેવા લાગી કે હે ગંધર્વ, તું શિવજીનો પક્ષ લઈને જૂઠું બોલ્યો છે. તું પાપી છે. જ્યાં તું રાક્ષસ બનીને અસત્યનું ફળ ભોગવજે. તો દક્ષનંદિની પાર્વતીના શાપ વચનો સાંભળીને ગંધર્વ બિચારો ધ્રુજવા લાગ્યો અને તેના શરીરના રૂવાટા ખડા થઈ ગયા છે. જેમ તેમ કરીને તે ઉઠ્યો અને શિવજીના ચરણોમાં માથું ઢળીને કહેવા લાગ્યો કે હે ચંદ્રમૌલીશ્વર, તમારો પક્ષ લઈને હું બોલ્યો તો મારી આ દશા થઈ છે. મારા માથે શાપનું કલંક લાગ્યું છે. હવે હું શું કરું? આમ કહીને રુદન કરવા લાગ્યો છે. તો
ભગવાન શંકરે ગંધર્વને ઉભો કરીને સાંત્વન આપતા કહ્યું કે હે ગંધર્વનાથ, તારે અત્યારથી જ શાપની ચિંતા કરવાની જરૂર નથી. સુરોચન નામે ગંધર્વ ઇન્દ્ર રાજાના શાપ પામીને પૃથ્વી પર શાપ નો ભોગવટા માટે એ ગયેલો છે. તો એના પરાક્રમી પુત્ર વિક્રમ એ તારો વધ કરનાર છે અને એ તારા રક્તથી કપાળે તિલક કરશે અને તું તરત જ સ્વર્ગમાં પાછો ફરીશ. તો આ સુરોચન ગંધર્વ કોણ હતો અને એના પતનની કથા શું છે, તો એ પણ આપણે જાણવાની જરૂર છે. અંબરાપુરી સ્વર્ગમાં એક વખત ઇન્દ્ર રાજાએ સભા ભરી હતી અને સભામાં અગ્રભાગે ગંધર્વો બેઠા હતા. આગળના રંગમંચ પર તિલોત્તમા અને મેનકા નામે અતિ સ્વરૂપવાન અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને નૃત્યાંગનાઓના હાવભાવ, નયન કટાક્ષ અને ચંચળતાનું વર્ણન થઈ શકે એમ નથી. અરે ખુદ કામદેવ પણ મૂર્છા પામે એવી ચપળતાથી એ કટાક્ષ બાણો વરસાવી રહી હતી. તો ઋષિ મુનિઓ પણ જપ તપ છોડી તેમની પાછળ દોડે એવી તેમની અદા હતી. તો આવી અપ્સરાઓના નાચ ગાન જોવા સુરોચન ગંધર્વ આગલી હરોળમાં બેઠો હતો અને તેનું ચંચળ ચિત્ત મેનકાના મારક અને માદક હાવભાવથી એ વિંધાઈ ગયું હતું. તો ઇન્દ્ર સભાની મર્યાદા અને નિયમોની અવગણના કરીને એ ત્વરાથી ઉઠ્યો અને મેનકાનો હાથ પકડી ખેંચવા લાગ્યો છે. તો આ જોઈને ઇન્દ્ર રાજા અતિ ક્ષોભ પામ્યા છે અને ગુસ્સાથી બરાડી ઉઠ્યા કે આ સભાની મર્યાદાનો ભંગ કરીને અપ્સરા સાથે આવી છેડછાડ કરનાર એ અધમ તું કોણ છે? અને એનું સ્વર્ગમાં હવે કોઈ પણ સ્થાન નથી, કારણ એ આવા નાચગાન અને રાગરંગને લાયક પણ નથી. માટે હું તને શાપ આપું છું કે તું ગધેડો બનીને પૃથ્વી ઉપર જતો રહે. તો સભામાં ખળભળાટ મચી ગયો અને સુરોચન ગંધર્વ શાપમાં હતા અતિ ભયભીત થઈ ગયો છે અને ઇન્દ્રના પગ પકડીને નિવારણ માટે સ્તુતિ કરવા લાગ્યો છે. ત્યારે ઇન્દ્રએ સુરોચનની દયા આવી અને શાપ વાળતા કહ્યું કે હે સુરોચન, તું 12 વર્ષ પછી પાછો સ્વર્ગમાં પાછો આવી શકીશ. અને કેવી રીતે આવીશ તે સાંભળ. મિથુલા નગરીમાં પરાક્રમી રાજા સત્યવર્મા નામે છે અને તેની પુણ્યશીલા સુશીલ અને ગુણવાન પુત્રી નામે સત્યવતી હશે. તો તેની સાથે બુદ્ધિ અને ચતુરાઈથી તારા લગ્ન થશે, એટલે કે ગધેડા સાથે. અને તમને વિક્રમ નામે વિષ્ણુ સમાન તેજસ્વી પુત્ર થશે, જેનાથી વિક્રમ સંવતની શરૂઆત થવાની છે. તો એના પુત્રનું મુખ જોતા તારા શાપનું નિવારણ થશે અને તું પાછો સ્વર્ગમાં આવી શકીશ. તો ઇન્દ્રના આવા મધુર વચનો સાંભળીને ગંધર્વના સુરોચનને સંતોષ થયો છે. પછી તો શાપના પ્રભાવે સુરોચનનું પૃથ્વી પર પતન થયું છે અને વંટોળિયાના વાયરે ચડીને એ પૃથ્વી પર મિથુલા નગરીના જંગલ પ્રદેશમાં આવી પડ્યો છે. તો પૃથ્વીનો સ્પર્શ થતા જ તેનો દેહ
ગધેડાનો થઈ ગયો અને પછી તો બીજા ગધેડાઓના સંગાથમાં જંગલમાં તે રોજબરોજ ચરવા પણ લાગ્યો છે. તો આમ એના દિવસો પસાર થવા લાગ્યા છે. જે સ્વર્ગની સૃષ્ટિ છે તો સ્વર્ગમાં કદી પણ જન્મ કે મૃત્યુ હોતું નથી. તેઓ પદચ્યુત થાય એટલે પછી તેઓ પૃથ્વી પર આવે અને શાપ વિમોચન થાય એટલે તેઓ ફરી પાછા સ્વર્ગમાં જતા રહે છે, પણ એમનું મૃત્યુ કદી હોતું નથી. તો મિથોળા ગામમાં કમઠ નામે એક કુશળ કુંભાર રહેતો હતો અને તેના ગધેડા રોજ જંગલમાં ચરવા જતા હતા. તો એક દિવસ એવું બન્યું કે ગધેડા ચરીને પાછા ફર્યા નહીં અને કમઠ કુંભાર ગધેડા શોધવા માટે જંગલમાં નીકળ્યો છે. શોધતા શોધતા કમઠ કુંભારે દૂર ગધેડા ચરતા જોયા અને આ ગધેડાઓના સમૂહમાં પેલો શાપિત ગધેડો પણ ચરતો હતો. તો કુંભાર તો હંમેશની જેમ ગધેડાઓને ગામમાં પોતાના ઘરે હાંકી લાવ્યો અને વાડામાં પૂરી દીધા છે. તો આવી રીતે કુંભારના વાડામાં શાપિત ગધેડો પણ ઘણા દિવસ સુધી ગોંધાઈ રહ્યો છે અને બન્યું એવું કે કમઠ કુંભારનો ધંધો પડી ભાગ્યો અને હાલ્લા માટલા, કુંભી કે નળિયા જેવું કંઈ પણ વેચાતું ન હતું. દરિદ્રતાએ ડોકું કાઢ્યું અને કુંભાર કંટાળીને ફક્ત એક પેલો જે નવો શાપિત ગધેડો હતો તો એને રાખીને બાકીના બધા ગધેડાઓ તેને વેચી દીધા છે. તો શાપિત ગધેડો એકલો પડી ગયો અને કુંભારના આરણામાં દોરડે બંધાઈને એકલો અટુલો ઝૂર્યા કરે છે. એક દિવસ 2 પ્રહર રાત વીતી ગઈ ત્યારે કમઠ કુંભારને ઉદ્દેશીને એક ગધેડો બોલવા લાગ્યો કે સત્યવર્માની જે સુંદર કન્યા છે તો તેને તું મારી સાથે પરણાવીને મારી પત્ની બનાવ. તો આવી રીતે રોજ રાત્રે ગધેડો બોલવા લાગ્યો અને રોજ કમઠ કુંભાર આ અવાજ સાંભળીને ઘરમાંથી બહાર આવે અને તપાસ કરે પણ તેને દેખાય નહીં કે આ મનુષ્ય વાણી કોણ બોલી રહ્યું છે. એટલે પાછો ઘરમાં જતો રહે અને શયન કરે. તો આમ રોજનો ક્રમ થયો છે અને કુંભારને શંકા ગઈ કે નક્કી આ અવાજનું કંઈક રહસ્ય હોવું જોઈએ. એટલે એને સંતાઈને એક દિવસ ક્યાંથી અવાજ આવે છે તે સાંભળવા કાન માંડ્યા છે. તો કમઠને ત્યાં ઉભેલો જોઈને ગધેડાને થયું કે આજે તો કુંભારનો ભ્રમ દૂર થવો જ જોઈએ. આથી એને કમઠ કુંભારની તદ્દન નજીક આવીને બોલવા માંડ્યું છે કે હે કમઠ મહારાજ, હું શા માટે શંકાશીલ બનીને તમે શા માટે શંકાશીલ બનીને દુઃખી થાવ છો? તમે રોજ મારો અવાજ સાંભળો છો અને સાંભળીને તપસ કરવા માટે બહાર નીકળો છો, તો પછી સત્યવર્માની છોકરીને મારી પત્ની તરીકે તમે કેમ પરણાવતા નથી? તો ગધેડાના આવા વચનો સાંભળીને કમઠ કુંભાર ગભરાઈ ગયો કે જો આ વાત કોઈ સાંભળી જશે અને રાજાને ખબર પડશે તો મને સખત સજા થશે. અરે રે, આ તો પ્રત્યક્ષ ગધેડો છે, માનવ પણ નથી. પછી રાજપુત્રીના તેની સાથે લગ્ન કેવી રીતે શક્ય બને? અને કયો રાજા તેની પુત્રીના લગ્ન આવા કુંભારના ગધેડા સાથે કરાવે? તો ક્યાં સૂર્ય
અને ક્યાં આગિયો? તો કમટ કુંભારને લાગ્યું કે હવે આ ગધેડાને અહીં રાખવાનો કોઈ ફાયદો નથી, અને એ તો ઉલટાની મને પણ શિક્ષા કરાવશે. માટે ગામ છોડીને હવે બીજી જગ્યાએ મારે ચાલ્યા જવું જોઈએ. જો અહીંયા આપણે રહીએ અને આ ગધેડાના વચનો કોઈ બીજો માણસ સાંભળે અને રાજાને ખબર પડે, એ તો મારો વધ જ કરી દે. એટલે એને ઘરમાં પત્નીને આ વાત કરી અને બંને ગામ છોડી જવા માટે નિશ્ચય કર્યો છે. સવારનું પહોર થયું અને બંને પતિ પત્ની, ખરેખર તેઓ મૂર્ખ હતા. એ લોકોને ખ્યાલ ન આવ્યો કે ગધેડો કદી પણ માનવી ભાષા બોલી ન શકે, અને જો એ માનવી ભાષા બોલતો હોય તો એનામાં કંઈક દૈવી અંશ હોવો જોઈએ. પણ તેઓ આ રહસ્યને સમજી ન શક્યા. તો આવો કઈ વિચાર કર્યા વિના તેમણે પલાયન થવા માટે વિચાર્યું છે. અને તેઓ પલાયન કરવા માટે ગયા ત્યારે શું થયું, તો એ આપણે આગલા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની સમચ્છિંદરાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંન્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા. નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથમાં અધ્યાય 25 અને એનો પૂર્વાર્ધ આપણે શ્રવણ કર્યો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.